गोप्यः कामाद् भयाद् कंसो द्वेषात् चैद्या दयान्नृपः संबन्धादृष्णय स्नेहात् यूयं भक्त्या वयं विभो. ગોપીજનો કામથી ભજ્યા ભગવાન, એને કામથી મળ્યા, ઈચ્છાથી. સ્નેહથી પાંડવો ભજ્યા ભગવાન, એમને સ્નેહથી મળ્યા. ભયથી કંસ ભજે છે, માટે ભગવાન કંસને મળે છે પણ ભયથી મળે છે. દ્વેષાદિ ચૈદ્યા દયો નૃપ, એટલે દ્વેષથી કોણ ભજે છે? શિશુપાલ વગેરે રાજાઓ. ભગવાન એને દ્વેષથી મળે છે. સંબંધથી વૃષ્ણિકુલના લોકો ભજ્યા એટલે ભગવાન એને સંબંધથી મળ્યા. યુયમ ભક્ત્યા વયમ વિભો. અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે છે. કોણ કે છે? નારદજી. બોલે તમે કેવી રીતે વાત કરો છો? તો કે હા, દેખીતી વાત છે. જય વિજય ભગવાનના બે પાર્ષદો સનત કુમારોની ભૂલને કારણે એણે 3 વખત અસુર થવું પડ્યું. હંમેશા આપણે આપણા ભૂલની સજા અને દોષ બીજાને જ દેતા હોય છે. કોઈ દિવસ પોતે સ્વીકાર કરી ખરી? ભગવાન એવા એકમાત્ર છે કે જે બીજાની પણ પોતે કબૂલ કરે છે અને એને મુક્ત કરે છે. આ ભગવાનમાં આટલો ફરક અને આપણામાં. પ્રથમ વખત હિરણ્યાક્ષ અને પછી હિરણ્યકશિપુ થઈને આવ્યા અને હિરણ્યાક્ષ માટે થઈ ભગવાને વરાહ બનીને પધારવું પડ્યું અને હિરણ્યકશિપુ માટે ભગવાને નૃસિંહ બનીને પધારવું પડ્યું છે.